હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધી ચેનલ. આજના આ વિડીયોમાં આપણે 3 સમ શીખશું. સ્વાધ્યાય 6.2 ના દાખલા નંબર 5, 6 અને 7. ધ્યાન આપજો અને મારી સાથે નોટબુકમાં સમ્સ ગણજો. જો તમારે આ ચેપ્ટર કરવું હોય, સારી રીતે શીખવું હોય અને 4 માર્ક લેવા હોય તો ઓપ્શનમાં કાઢવું હોય તોય મારી સલાહ થશે કે પહેલા શીખી તો લ્યો, પછી ડિસાઈડ કરો કે ઓપ્શનમાં કાઢવું કે નહીં. છે બહુ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, આવશે મજા. ધ્યાન આપશો તો બહુ ઝડપથી યાદ રહી જશે અને સમ્સ બધા સિમ્પલ છે. 4 માર્ક પૂરા મળશે જો ભૂલથી પણ આ વિડીયો જોઈ લીધો તો. દાખલા નંબર 5. આકૃતિમાં ડીઈ અને ઓક્યુ એકબીજાને સમાંતર છે. ડીઈ અને ઓક્યુ સાથે ડીએફ અને ઓઆર પણ એકબીજાને સમાંતર છે. તો સાબિત કરો કે ઈએફ અને ક્યુઆર પણ એકબીજાને સમાંતર હોય. જુઓ, જે બે બાજુ સમાંતર આપેલી હોય એનો ઉપયોગ કરી અને આપણે સૌથી પહેલા ત્રિકોણ ગોતશું કે કયા ત્રિકોણમાં આ બંને સમાંતર બાજુઓ આવેલી છે. સૌથી પહેલા ડીઈ અને ઓક્યુ. આ ડીઈ અને આ ઓક્યુ. ક્લિયર? હવે આ કેવો ત્રિકોણ બનાવે છે? આ ઓક્યુ હશે એ ત્રિકોણની બાજુ બનશે, મોટી બાજુ. આ બંને ત્રિકોણ પી ઓ ક્યુ. ક્લિયર? તો બસ હવે આપણે લખશું ત્રિકોણ પી ઓ ક્યુ માં ડીઈ સમાંતર ઓ ક્યુ છે, જ્યાં આ વચ્ચેની લાઈન ડીઈ એ પી ક્યુ ને બિંદુ ઈ માં અને પીઓ ને બિંદુ ડી માં છેદે છે. બધા અગાઉના બે સમ્સમાં પણ આપણે સેમ આ જ લેંગ્વેજ લખી હતી, એટલે લખીને ટ્રાય કરશો તો લેંગ્વેજ ઉપર કાબુ આવી જશે તમારો. હવે જુઓ, જો બે બાજુ સમાંતર હોય તો પ્રમેય 6.1 એમ કે છે કે ગુણોત્તર પણ સમાંતર થાય. બે બાજુ સમાંતર હોય તો ગુણોત્તર એ સમાંતર. તો બે બાજુ તો સમાંતર છે, તો હવે ગુણોત્તર કયો થશે બોલો? પીઈ છેદમાં ઈ ક્યુ અને પીડી છેદમાં ડીઓ. પ્રમેય 6.1 મુજબ. ઓકે, આને નામ આપીએ પરિણામ 1. હવે બીજી કઈ બે બાજુ એકબીજાને સમાંતર છે ક્વેશ્ચનમાં જુઓ. ડીએફ અને ઓઆર. આ ડીએફ અને ઓઆર કયો ત્રિકોણ બનાવે છે? આ ત્રિકોણ પીઓઆર બને છે, જેમાં આ બે સમાંતર બાજુમાંથી એક બાજુ ત્રિકોણની બાજુ બને છે. તો આપણે લખશું ત્રિકોણ પીઓઆર માં ડીએફ સમાંતર ઓઆર છે, જ્યાં ડીએફ એ પીઓ ને ડી માં અને પીઆર ને એફ માં છેદે છે. હવે બોલો, બે બાજુ સમાંતર છે તો ગુણોત્તર પણ સમાન થશે. કયો ગુણોત્તર? પીએફ છેદમાં એફઆર, પીડી છેદમાં ડીઓ. પીએફ છેદમાં એફઆર અને પીડી છેદમાં ડીઓ. આ પણ પ્રમેય 6.1 મુજબ. અને આને નામ આપી દઈએ પરિણામ 2. હવે ધ્યાન આપો, પરિણામ 1 અને 2 બંને પરિણામમાં આ જમણી બાજુ સમાન છે, અને જ્યારે જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ સમાન થાય. તો પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર. પરિણામ 1 અને 2 પરથી પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર. હજી દાખલો પૂરો નથી થયો. આપણે સાબિત કરવાનું છે કે ઈએફ અને ક્યુઆર એકબીજાને સમાંતર થાય. આ ઈએફ અને ક્યુઆર સમાંતર થાય. કોઈ બે બાજુ સમાંતર ક્યારે થાય? પ્રમેય 6.2. પ્રમેય 6.2 એમ કહે છે કે જ્યારે ગુણોત્તર સમાન હશે તો બે બાજુઓ પણ સમાન થશે. તો
તો જુઓ ગુણોત્તર સમાંતર થાય છે. ઓકે, પીઈ છેદમાં ઈ ક્યુ, આ પીઈ છેદમાં ઈ ક્યુ અને પીએફ છેદમાં એફઆર ગુણોત્તર સરખો થયો. તો આ બાકી આ બે બાજુ ઈએફ અને ક્યુઆર પણ શું થશે? સમાંતર થશે. ઓકે, તો પ્રમેય 6.2 નો હવે ઉપયોગ કરવાનું છે, પણ એના માટે થોડી લેંગ્વેજ લખશું આપણે. ત્રિકોણ PQR માં રેખા EF એ PQ ને બિંદુ E માં અને PR ને બિંદુ F માં છેદે છે. ઉપરાંત PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR પણ થાય છે. તેથી પ્રમેય 6.2 મુજબ EF સમાંતર QR. બસ ઓવર. તો બહુ ઈઝી છે, ખાસ કંઈ છે નહીં. ભલે આખો બોર્ડ ભરાણો છે, પણ 4 માર્ક પણ છે આના. કંઈ નથી કરવાનું. બે સમાંતર બાજુ આપેલી હોય એના ઉપરથી આપણે ત્રિકોણ ડિસાઈડ કરવાનું છે, ગુણોત્તર બનાવવાનું છે પ્રમેય 6.2 મુજબ 6.1 મુજબ. એવી જ રીતે બાકીની બે સમાંતર બાજુઓ ઉપરથી ત્રિકોણ ડિસાઈડ કરી ફરીથી ગુણોત્તર. બંને ગુણોત્તરને સરખાવશો એટલે એક નવો ગુણોત્તર મળશે અને આ નવા ગુણોત્તર ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને બાજુ સમાંતર છે. સિમ્પલ છે. જો કોન્ફિડન્સ આવતું હોય તો કરી શકો છો એક્ઝામમાં, પણ ઓપ્શનમાં પણ નીકળી શકે છે. હવે તમે ડિસાઈડ કરો. ઓકે, મારું કામ છે તમને ભણાવવાનું અને હું ભણાવું છું. હું ભણાવીશ તો એમ નહીં કહું કે મૂકી દેજો, શીખો. હું એમ કહીશ શીખો, પછી ડિસાઈડ કરો કે શું તમારે કરવાનું છે. કોન્ફિડન્સ આવતું હોય, મન ભાર ચાલતું હોય તો જ આ સમ કરજો, નહીતર ઓપ્શનમાં મૂકી શકો છો. નેક્સ્ટ સમ, અહીં પણ એક આકૃતિમાં AB અને PQ એકબીજાને સમાંતર છે અને AC અને PR પણ સમાંતર બને તે રીતે બિંદુઓ A, B અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે. સાબિત કરો કે BC સમાંતર QR. જો શું કહેવા માંગે છે? સૌથી પહેલા AB અને PQ. આ AB અને PQ સમાંતર બાજુઓ. તો ત્રિકોણ ગોતો કેવો બને છે? આ બંને બાજુ આવતી હોય એવો ત્રિકોણ, અને PQ ત્રિકોણની એક બાજુ થાય એવો ત્રિકોણ. આ રહ્યો જુઓ, બન્યો ત્રિકોણ OPQ અથવા POQ. ખબર પડે છે ને? તો બસ ત્રિકોણ મળી ગયું. ત્રિકોણ POQ માં AB સમાંતર PQ છે, જ્યાં AB એ બાજુ PO ને બિંદુ A માં તથા બાજુ OQ ને બિંદુ B માં છેદે છે. ક્લિયર? હવે ગુણોત્તર કેવો બનશે? જ્યારે બે બાજુ સમાંતર હોય તો ગુણોત્તર બનાવવાનું, અને જ્યારે ગુણોત્તર આપેલું હોય તો બે બાજુ સમાંતર કરવાની. બસ 6.1 અને 6.2 નો જ વારંવાર ઉપયોગ કરવાનો છે. ચલો હવે ગુણોત્તર બનાવીએ. PA છેદમાં AO અને QB છેદમાં BO. ઓકે, અથવા OA છેદમાં AP, OB છેદમાં BQ. OA છેદમાં AP, OB છેદમાં BQ. પ્રમેય 6.1 મુજબ પરિણામ 1. આવી જ રીતે બીજી બે સમાંતર બાજુઓ કઈ આપેલી છે જુઓ, AC અને PR. આ AC અને PR કયો ત્રિકોણ બન્યો? જેમ હમણાં બનાવ્યો તો એવી જ રીતે PR ત્રિકોણની એક બાજુ થશે. આ બન્યો ત્રિકોણ POR. ત્રિકોણ POR માં AC સમાંતર PR છે, જ્યાં AC એ બાજુ OP ને બિંદુ A માં તથા
બાજુ OR ને બિંદુ C માં છેદે છે. બસ હવે બનાવીએ ગુણોત્તર. OA છેદમાં AP અને OC છેદમાં CR. પ્રમેય 6.1 મુજબ આ પરિણામ 2. બસ બંને પરિણામને સરખાવો. બંને પરિણામમાં ડાબી બાજુ શું છે? સમાન છે. જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ પણ સમાન થાય. પરિણામ 1 અને 2 પરથી OB છેદમાં BQ અને OC છેદમાં CR. OB છેદમાં BQ, OC છેદમાં CR. હવે જુઓ, OB છેદમાં BQ અને OC છેદમાં CR સમાન થાય છે. ગુણોત્તર સરખો છે. OB છેદમાં BQ, OC છેદમાં CR. ક્લિયર? હવે આપણે સાબિત કરવાનું છે કે BC અને QR સરખા થાય. આ BC અને QR. હવે ત્રિકોણ કેવો બની ગયો જુઓ તો. OQR ત્રિકોણ બન્યો. તો બસ ત્રિકોણ OQR માં BC OQ ને B માં અને OR ને C માં છેદે છે, તથા એક ગુણોત્તર પણ તૈયાર પડ્યો છે. અને જો ગુણોત્તર આપેલો હોય તો પ્રમેય 6.2 પ્રમાણે BC અને QR શું થશે? સમાંતર થશે. ત્રિકોણ OQR માં BC એ OQ ને B માં તથા OR ને C માં છેદે છે, તથા ફરીથી ગુણોત્તર લખી લઈએ. OB છેદમાં BQ અને OC છેદમાં CR. આમ પ્રમેય 6.2 મુજબ BC સમાંતર QR. ધેટ્સ ઇટ. ઓવર. કેવું હતું? જો અગાઉનો સમ અને આ સમ સેમ ટુ સેમ એક જ છે. કંઈ અલગ નથી કર્યું. બંનેમાં આપણે એક જ મેથડ કરી પહેલેથી છેલ્લે સુધી. આકૃતિઓ ભલે અલગ હતી એનાથી કંઈ ફરક નથી પડતો, પણ મેથડ એક જ છે. આઈ હોપ કે સમજી શકતા હશે. અને જો નોટમાં ગણી લેશો ને તો યાદ રહી જશે અને એક્ઝામમાં 4 માર્ક પણ મેળવી શકશે. આગળ વધીએ. આજનો લાસ્ટ સમ. પ્રમેય 6.1 નો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે. એકચ્યુઅલી આ પ્રમેય છે. યાદ કરો, તમે ધોરણ 9 માં આ પરિણામ સાબિત કર્યું છે. એ તો યાદ હોય નહીં સર, અમને ક્યાંથી યાદ હોય? હમણાં 2 દિવસ પહેલા ભણેલું યાદ નથી, તો આ 9મા ધોરણનું ક્યાંથી યાદ હશે? અને એ પણ પ્રમેય છે વળી. ભલે, ચલો સૌથી પહેલા એક આકૃતિ દોરીએ. શું કહેવા માંગે છે જુઓ. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે. નામ નિર્દેશ કરીએ આપણે. આ ત્રિકોણ ABC. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી. તો AB નું એક મધ્યબિંદુ આપણે લઈ લઈએ, જે બીજી બાજુને સમાંતર અને બીજી બાજુને સમાંતર રેખા. AB નું મધ્યબિંદુ અને BC ને સમાંતર એવી એક આપણે રેખા દોરીએ આવી રીતે. એ ત્રીજી બાજુ AC ને દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. ઓકે, તો અહીં આપણે નામ આપી દઈએ M અને અહીં નામ આપી દઈએ N. AB નું મધ્યબિંદુ M BC ને સમાંતર રેખા MN બનાવે છે, જેથી કરીને આ MN એ ત્રીજી બાજુ AB અને BC ની વાત થઈ ગઈ. હવે ત્રીજી બાજુ AC ને દુભાગે, એટલે કે NAC નું મધ્યબિંદુ છે તેમાં આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો પક્ષમાં આપણે લખશું ત્રિકોણ ABC માં M એ AB નું મધ્યબિંદુ છે
અને એમ માંથી પસાર થતી રેખા બીસી ને સમાંતર છે તથા એસી ને બિંદુ એન માં છેદે છે. ઓકે, આ આપણું પક્ષ થયું. જો આ મેં પોતાની રીતે જ લખ્યું છે, ક્યાંય મેં વાંચી નથી આવ્યો હું, અને રકમ ઉપરથી આ પક્ષ મેં લખ્યું. કદાચ તમે નવનીતમાં કે અન્ય કોઈ જગ્યાએ જોશો તો આ થોડું ચેન્જ હશે. મેં મારી ભાષામાં લખ્યું છે કારણ કે મને જે સમજાણું એ પ્રમાણે મેં લખ્યું, અને છે 100% સાચું. ઓકે, એ લોકોએ કીધું છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ, તો ત્રિકોણ એબીસી માં એમ એ એબી નું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ માંથી પસાર થતી રેખા, તો આપણે જો લખ્યું એમ માંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો આ બીસી ને સમાંતર છે, જેમ કે છે એમ આપણે લખીએ છીએ. અને ત્રીજી બાજુને દુભાગે છે, તો આ એસી ને એન બિંદુમાં છેદે છે. હવે આ જે એન છે એ એસી નું મધ્યબિંદુ છે એ સાબિત કરશું, એટલે એ આપણે સાધ્યમાં લખશું. એન એ એસી નું મધ્યબિંદુ છે. ઓકે, હવે સાબિતી કેમ સ્ટાર્ટ કરશું? તો ત્રિકોણ એબીસી માં પક્ષની મદદથી જ સ્ટાર્ટ કરીએ આપણે. ત્રિકોણ એબીસી માં રેખા એમએન અને રેખા બીસી સમાંતર છે. એમએન એબી ને એમ બિંદુમાં ને એસી ને એન બિંદુમાં છેદે છે. જેમ અગાઉના બધા સમ્સમાં આપણે લખી એ જ ભાષા. ત્રિકોણ એબીસી માં એમએન સમાંતર બીસી છે તથા એમએન એ રેખા બાજુ એબી ને બિંદુ એમ માં તથા એસી ને એન માં છેદે છે. હવે આ બંને બાજુ સમાંતર છે એટલે પ્રમેય 6.1 મુજબ ગુણોત્તર બનશે. પ્રમેય 6.1 મુજબ એક ગુણોત્તર am છેદમાં mb અને an છેદમાં nc, આ એક ગુણોત્તર બન્યો. હવે યાદ રાખજો, ધ્યાન આપજો, આપણને એમ કહ્યું છે પક્ષમાં કે એમ એ એબી નું મધ્યબિંદુ છે. એમ એબી નું મધ્યબિંદુ છે, અને મધ્યબિંદુ હોવાથી જેટલો am થશે એટલો જ mb થશે. સમજી શકો છો? નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. અહીં એમ એ એબી નું મધ્યબિંદુ છે, તેથી જેટલો am એટલો જ mb, જેટલો am એટલો જ mb. હવે જુઓ, ધ્યાન આપજો, આ mb ને તમે am ની છેદમાં લઈ આવો, આવી શકે ને નીચે ચોકડી ગુણાકાર પ્રમાણે. તો હવે અહીં તો કઈ ન બચ્યું, કઈ ન બચે તો એક બચે. સમજી શકો છો? તો am છેદમાં mb ની કિંમત કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો જુઓ, અહીં આ જે પરિણામ મળ્યું એમાં am છેદમાં mb ની જગ્યાએ જો આપણે 1 મૂકી દઈએ તો an છેદમાં nc બરાબર પણ 1 થઈ જાય. ક્લિયર? તેથી આખું પરિણામ ફરીથી લખીને બતાવું. an છેદમાં nc, આ પરિણામ ફરીથી લખું છું. હવે am છેદમાં mb ની જગ્યાએ 1 મૂકી દો. ક્લિયર? હવે nc અને 1 નો ગુણાકાર કરી દો તો nc બરાબર an મળ્યા. હવે આકૃતિમાં જુઓ, nc બરાબર an કેવી રીતે થાય? આ નીચેનો અડધો ભાગ nc અને ઉપરનો અડધો ભાગ an ક્યારે પોસિબલ થાય? બંને ઇક્વલ, જ્યારે n મધ્યમાં હોય ત્યારે. ઓકે, તો n ac નું મધ્યબિંદુ છે એમ સાબિત થઈ ગયું. તેથી સાબિત થાય છે કે n એ ac નું મધ્યબિંદુ છે.
એન એ એસી નું મધ્ય બિંદુ છે. જુઓ સાધ્યમાં થઈ ગયું. ઈઝી હતું બહુ, છતાં પણ ફોર્સ નથી, કોઈ પણ કોન્ફિડન્સ ન હોય તો મૂકી શકો છો, પણ સમજવું જરૂરી હતું એટલે મેં સમજાવ્યું. અને આ વિડીયોમાં આ 3 સમ સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો. અને આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાકીના 3 સમ સાથે. ઓલ ધ બેસ્ટ.